हेलो फ्रेंड्स, હું છું શિલ્પા કુકિંગમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ વડાપાવની રેસીપી। તેની સાથે સાથે 3 ચટણી પણ આપણે બનાવીશું। તેમાં સૂકી ચટણી છે, તે ચટણી બનાવવાથી ખૂબ જ વડાપાવનો ટેસ્ટ સારો આવે છે। તો ગ્રીન ચટણી પણ આપણે બનાવીશું અને રેડ ચટણી પણ આપણે બનાવીશું। ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। વડાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા મિક્સર જારમાં 5 થી 6 લીલા મરચાં, 2-3 આદુના ટુકડા, 5 લસણની કળી અને થોડા મેં લીમડાના પાન ધોઈને લીધેલા છે અને થોડા કોથમરીના પાન એ પણ ધોઈને લીધેલા છે। તો અડધી ચમચી મીઠું એડ કરી દઈએ। મિક્સર જારમાં આપણે એને પીસી લઈએ। પાણી એડ કરવાનું નથી, આ રીતે સૂકી ચટણી પીસવાની છે। મસાલો સૂકો બનાવવાનો છે અને હવે આપણે એક પેન લઈ લઈએ, એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ થઈ જાય એટલે આ રીતે આપણે મસાલો એડ કરી અને સાતળી લઈએ। 2 થી 3 મિનિટ માટે હલાવી લઈએ અને એમાં થોડા આપણે તલ નાખીશું। તો તલને પણ આપણે મિક્સ કરી ચમચીથી અને આ રીતે 2 થી 3 મિનિટ માટે સતળાવા દઈશું। તો આ રીતે આપણી ચટણી સતળાઈ ગઈ છે અને થોડો ગરમ મસાલો એડ કરીશું અને થોડું મીઠું। તો આ રીતે આપણી સતળાઈ ગઈ છે ચટણી અને મસાલો તૈયાર છે। તો મેં અહીંયા બાફેલા 5 થી 6 બટેટા લીધેલા છે, વજનમાં 500 ગ્રામ કરતાં થોડા વધારે, અને મેશર જારથી મેશ કરી દઈએ અને જે મસાલો આપણે સાતળેલો હતો તે આમાં એડ કરી દઈએ। થોડો શેકેલો જીરેલાનો પાવડર અને 1 લીંબુનો રસ અને થોડા કોથમરીના પાન, એ રીતે બધું મિક્સ કરી થોડું મીઠું એડ કરી અને ફરી બધું મિક્સ કરી દઈએ આ રીતે। તો આ રીતે બધું મિક્સ કરી અને આપણે વડાના બોલ્સ બનાવી લઈએ। મેં અહીંયા મીડિયમ સાઇઝના બોલ્સ બનાવેલા છે, તમે સાઇઝ નાની મોટી કરી શકો છો। તો આ રીતે તમે જોઈ શકો છો આપણા વડા રેડી થઈ ગયા છે। તો મેં અહીંયા એક બાઉલમાં બેટર બનાવવા માટે 2 વાટકા જેટલો ચણાનો લોટ લીધેલો છે, થોડું મીઠું, થોડી હળદર પાવડર અને થોડા અજમા છે, તેને હાથની મદદથી આ રીતે મસળી અને લીધેલા છે। તો બેટરને આ રીતે ધીરે ધીરે પાણી એડ કરતા જઈએ અને સ્વિંકરની મદદથી હલાવતા જઈએ। પાણી એકસાથે એડ નથી કરવાનું, નકર આપણું બેટર એકદમ ઢીલું થઈ જશે। અને બેટરને બહુ ઢીલું નથી રાખવાનું અને બહુ જાડું નહીં, જો આ રીતે રાખવાનું છે। તો એને આપણે ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। ત્યાં આપણે વડાપાવની ચટણી બનાવી લઈએ। તો મેં 3 થી 4 તીખા મરચાં, થોડું કોપરાનું છીણ લીધેલું છે, થોડા શિંગદાણા લીધેલા છે અને 3 જેટલા મેં કાશ્મીરી મરચાં લીધેલા છે, જેથી તે કરીને તેનો કલર સારો આવે, અને 5 થી 6 નંગ જેટલી લસણની કળી ફોલ્યા વગર લીધેલી છે અને 1 ચમચી જેટલા તલ લીધેલા છે। તો તેને આપણે બધી આ રીતે શેકી લઈએ, જેથી કરીને ક્રિસ્પી થાય તો પીસવામાં પણ સારું પડે। મિક્સર જારમાં મેં અહીંયા થોડા કોથમરીના પાન, થોડા કાબુલી ડાળિયા, 2 લસણની કળી, 1 આદુનો ટુકડો, 2 થી 3 લીલા મરચાં, થોડું મીઠું, 1 ચમચી જેટલી ખાંડ અને થોડો લીંબુનો રસ લીધેલો છે અને થોડા આઈસ ક્યુબ। તો તેને આપણે મિક્સર જારમાં પીસી લઈએ। મેં અહીંયા આ રીતે ગ્રીન ચટણી બનાવી લીધી છે। તો તમે જોઈ શકો છો આ ગ્રીન ચટણી, અને જે મસાલો આપણે શેક્યો હતો તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ। તો થોડી હળદર પાવડર, અડધી ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું મરચું, અને તેને પણ આપણે મિક્સર જારમાં પીસી લઈએ। તો આ રીતે આપણી સૂકી ચટણી તૈયાર છે। તો હવે આપણે લાલ ચટણી બનાવી લઈએ। લાલ ચટણી બનાવવા માટે મેં અહીંયા તીખા અને કાશ્મીરી મરચાં 5 થી 6 કલાક માટે પલાળેલા હતા ગરમ પાણીમાં। તો આ રીતે તીખા મરચાં છે તેને આપણે એના બી અને તેની રગ પણ કાઢી લઈશું, જેથી કરીને તીખાશ ઓછી થઈ જાય। તો આ રીતે બી એને કાઢી લીધેલા છે।
બદામ. તો આ રીતે બી બદામમાં નીકળી ગયા છે. તો હવે હું એને મિક્સર જારમાં એડ કરી દઉં. તો અહીંયા 4થી 5 લસણની કળી, 1 ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલું મીઠું અને થોડું પાણી એડ કરી અને આપણે એને પીસી લઈએ. તો આપણી લાલ ચટણી પણ પીસીને રેડી થઈ ગઈ છે. તો તેને વધારે કલરફુલ બનાવવા માટે એક વાટકામાં આપણે કાઢી લઈએ. તો 2થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ, જેથી કરીને તેનો કલર સારો આવે. તો આપણી લાલ ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે. તો 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણા બેટરમાં અડધી ચમચી જેટલું બેકિંગ સોડા અને 2થી 3 ચમચી ગરમ તેલ એડ કરી દઈએ અને તેને આપણે હલાવી લઈએ. તો આ રીતનું કોટિંગ તમે જોઈ શકો છો. આ રીતનું બેટર રાખવાનું અને તેમાં આપણે વડા એડ કરી દઈએ. તો વડાને એડ કરી અને ચમચાની મદદથી આ રીતે કરી દેવાની, જેથી કરીને વડા એકદમ સરસ તેલમાં જાય. અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેલમાં એડ કરી દઈએ. તો આ રીતે વડા ચમચાથી એડ કરવાથી તેમાં મમરી ઓછી પડે. તો તમે જોઈ શકો છો વડા આપણા એકદમ સરસ તળાઈ ગયા છે. ગેસની ફ્લેમ સ્લો નથી રાખવાની અને મીડિયમ જ રાખવાની છે, જેથી આપણા વડા એકદમ સરસ તૈયાર થઈ જાય છે. તો આ રીતે બધા વડા તળી લઈએ. તો પટ્ટી મરચાં બનાવવા માટે મેં 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું હળદર પાવડર અને 1 લીંબુનો રસ આ રીતે મિક્સ કરી, આ રીતે લીંબુ એડ કરી અને તેને આપણે મિક્સ કરી દઈએ, જેથી કરીને મરચાંની તીખાશ ઓછી થઈ જાય. તો મેં અહીંયા થોડો ચણાનો લોટ ઉપરથી એડ કરેલો છે, જેથી કરીને આપણા પટ્ટી મરચાં એકદમ ક્રિસ્પી બને. તો તેને પણ આપણે મિક્સ કરી દઈએ, જેથી કરીને બધા મરચાંમાં ચણાનો લોટ મિક્સ થઈ જાય. અને આ રીતે આપણા બેટરમાં એડ કરી અને આપણે પટ્ટી મરચાંને મિક્સ કરી અને તળી લઈએ આપણે. તો આ રીતે એક આપણે તેલની અંદર એડ કરી દઈશું. તો આપણે એક સાઈડ તળાઈ ગયા છે તો બીજી બાજુ પણ આપણે પલટાવી દઈએ, જેથી કરીને આપણા મરચાં ક્રિસ્પી થાય. તો મરચાં તૈયાર થઈ ગયા છે. તો તમને મારી રેસીપી જો ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.